ભાઈ જો એટલામાં તો ભાઈ મસ્ત મસ્ત લાઈક કમેન્ટ શેર કેમ છો બધા મિત્રો? હોપ કે તમે બધા મજા છે. તો હર માતા જય માતાજી અને જય ભવાની મિત્રો. તો કેવું છે કે હું ઇન્ટ્રો આપ્યો પહેલાં તો છે ને મિત્રો, એમાં કાંઈ નથી. આજે છે ને તમે એમ કહેતા છો એકને એક કપડામાં વિડીયો કેમ એક ત્યારે આવે, કેમ આવે વિડીયો? બધી જગ્યાએ ભલી તમે બધાના દર્શન કરી લઈ એટલે દર્શન કરી લઈ નહીં, બધાને દર્શન કરાવી દઈએ. એમ તો બધે દર્શન કરાવી દઈએ એમ આવે કાર્ય અને ભાઈ વારે વારે ન આવે ને એક જગ્યાએ તો ભાઈ આપણે અત્યારે છીએ રત્નેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો આપણે ઘણી વખત અહીંયા આવ્યા છીએ અને ફરી વખત અમારા આ ભાઈ અમારા પ્રવીણભાઈ જોયું નહોતું તો કે દેખાડી હતી. પહેલી વાર આવ્યો સુરતથી છે લાંબા ચાર તો દેખાડવું તો પડે ને, દર્શન કરાવવા પડે. ભાઈ તમે જોઈ શકો છો નજારો પણ એક નંબર છે. અને ભાઈ છે ને મારા મિત્ર અહીંયા છે અરવિંદભાઈ જેકભાઈને ફોન કર્યો તમે 5 મિનિટ ખોવાઈ ગયા. અત્યારે બહાર છે થોડાક આવે એટલે એની સાથે પણ મુલાકાત કરી અને પહેલાં તમે મહાદેવના દર્શન કરાવીએ. જેમ કે મિત્રો આપણે અહીંયા છે તમને ખબર છે કે અહીંયા ગુફા છે એની અંદર ભોળાનાથ બેઠા છે. તો ત્યાં તો મિત્રો આપણે દર વખતે પહોંચીએ છીએ, તમને ખબર જ છે. અહીંયા પહોંચીએ તો આપણા નસીબમાં નથી હોતું અંદર જવાનું, દર્શન કરાવવાનું તમને. તો આ વખતે શક્ય નથી કેમ કે ભાઈ મોટું થઈ ગયું છે બહુ અને વાગી રહ્યા છે અત્યારે થઈ રહ્યા છે. એટલે પાણી તો ડેટ તમે અહીંયા જોઈ શકો છો, પાણી તો ડેટ આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, તમને જઈએ દર્શન કરાવે ભોળાનાથને ઘડી. તો છે ને ભાઈ જો અહીંયા પાણી આવી ગયું છે પાછું, તમે જોઈ શકો છો. ક્યાં જવું? ત્યાં ન જવું. તો ભાઈ છે ને થઈ ગયો છે જોરદાર અને પબ્લિક એટલું બધું નથી. તમે જોઈ શકો છો. કેમ લાગે? મજા આવે એવું છે ભાઈ જોવા મૂકો. લોકેશન પણ એક નંબર અને અહીંયા છે ગુફા મિત્રો. ઘણીવાર આપણે ટ્રાય કરી છે આવવાની, વહેલા છતાં આવવાની છતાં પહોંચી નથી શકતા. ને ભાઈ આ તો હજી ઓછું છે. એક વખત આપણે પોર આવ્યા હતા ત્યારે મોજા આની ઉપરથી જતા હતા મિત્રો. પાણી તો પાણીનો પ્રભાવ ઓછો છે અને ચાલુ છે. આમે જોવો તમે જેમ કે આમે ચોખ્ખું દેખાય આગળ અને અહીં પર થોડુંક ટોળું દેખાય. તો ભાઈ કાંઈ નહીં, એવી રીતના દેખાડું. કાંઈ વાંધો તો ભાઈ દર્શન તો કાંઈ વાંધો નહીં ભાઈ. નાસ્તાનો ટાઈમ આવી ગયો છે, ફરી વખત લઈ દીધું છે જબરું. આ પ્રવીણભાઈ નાસ્તા ભૂખ્યા બહુ થાય છે. કેમ લાગે? લાગે ને ભાઈ હારી કોઈ રોતા ના ને ભાઈ છે ને આમ જો કાંઈ ન ઘટો, એક નંબર લોકેશન. ને ભાઈ આ લોકેશન કોનું છે ફેવરેટ ખબર છે? ચેક લાઈફસ્ટાઈલ બ્લોગ એનું આ લોકેશન છે. અહીંયા જોઈ ભાઈ અત્યારે તો હાજરમાં નથી, ફોન કર્યો કેમ થાય કેમ નહીં આવે. તો ઠીક છે, તો તમને એમની સાથે મુલાકાત કરાવશું. અને પ્રવીણભાઈ શૂટ કરે છે જો બ્લોગ આવી રીતના શૂટ થાય તો ભાઈ છે ને પછી ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરી લઈ. અને નાસ્તો હોધવાનું કારણ તમને કહી દઉં. જેમ કે ઓલા અમારે બે ભાઈ છેતરી ગયા. આમ તો બે નહીં એક વાત થઈ. પક્કાનું નામ ન દેવાય કેમ કે પક્કાએ ફોને નહોતો કર્યો બિચારા કે ઓલા અશ્વિને આપણો વાટે રખાયો. અત્યારે અમારે યાર આવ્યો નહીં. નાસ્તો એના બાઇકનો પીડો છે તો ભાઈ તું છે ને નાસ્તાના પૈસા અમને દઈ દેજે. તારા ભાગના પૈસા અમને પૈસા પકડી દેજે. જેમ કે ભાઈ વધારે તો નહીં, 10-15 હજારનો નાસ્તો થઈ ગયો છે. જેમ બને વહેલા હતા પગાડવા વિનંતી. ભાઈ જો આમ ઉપર ચડી ગયા છીએ આપણે અને વ્યૂ પણ આમ વહીએ જઈએ ઉલ્પો વહીએ જઈએ. વ્યૂ પણ એક નંબર છે જો મિત્રો, કાંઈ ઘટે જ નહીં. પ્રવીણભાઈ કાંઈક જગ્યાએ લાવ્યા છે નાસ્તો કરો, અહીં જવું જો કાંઈ ઘટે જ નહીં. એક નંબર છે ને ભાઈ. જોવા તમે ઠેઠ આપણા ઉપરથી ઉતારે તો અહીંયા પહોંચી ગયા. અને છે ને ભાઈ પ્રવીણભાઈ અહીંયા પકડી દીધા છે. જો વિડીયો ઉતારે છે ને ભાઈ. લોકેશન પણ આમ કાંઈ ન ઘટે યાર, હાઈ લેવલ ગજબનું લોકેશન છે. તમે જો કંઈ ઘટે કાંઈ ન ઘટે. તો ચાલો તો નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે, નાસ્તો કરીને મળીએ પછી. અમે જો કોટડાના પણ દર્શન તમને થતા હોય તો કોટડા પણ દેખાય છે અહીંથી મંદિર. કોટડા સાઉન્ડમાં શક્તિપીઠ ભાઈ છે ને હાઈ લેવલ નેક્સ્ટ લેવલ આમ કહેવાય ને કે નેક્સ્ટ લેવલનું લોકેશન અહીંયા જોવા મળી જશે.
પાછું. અને તમે છેલ્લી વખત દર્શન કરી લેજો. આપણે ફરી વખત આવશું પાછા ક્યારેક. આપણે ચોક્કસ તમને દર્શન કરાવવાના છે એટલે કરાવવાના જ છે. અને ભાઈ હવે છે ને અરવિંદભાઈનો ફોન એવો હતો કે ગામમાં આવો, ગામમાં ઊભા છે તો એને જેકભાઈની હારે છે તો ત્યાં જઈને તમને એમની સાથે આપણે મુલાકાત કરાવીએ. હું તો ઘણી વખત આવતા જતા મળું જ છે, પણ આ પરવીનભાઈ અમારે કહે છે મળવું છે એ કે, તો એમને મુલાકાત કરાવીએ. કેમ લાગે? મળી રહીએ કોઈ પણ. ભાઈ વિડીયો મોટા મોટા યુટ્યુબર છે તો કાંઈ વાંધો નહીં, એની સાથે મુલાકાત કરીએ. થોડી બાને એ બાને થોડી ઘણી જાણ પણ થાય આપણને કે સોશિયલ મીડિયા તો ભાઈ છે ને આગળ હાલો. તો છે ને ભાઈ આપણા મિત્ર આવી ગયા છે અરવિંદભાઈ. હું કે બસ મજા મજા. ઘણા દિવસે દેખાણા છે ભાઈ. ઘણો સમય થઈ ગયો છે આપણે મુલાકાત થઈ. બાકી શું કહેશો? બસ જો ભાઈ મસ્ત મસ્ત બ્લોગ ને એવું બનાવે ભાઈ, સપોર્ટ કરજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. ના ભાઈ અમારે જેકભાઈ તો શું કહ્યું જેકભાઈ? કાંઈ ન બોલવાનું હોય ભાઈ, આમ થોડું હાલે કાંઈ યાર. આપણે એમાં એવું છે હમણાં કાંઈક મજા બગડી છે થોડુંક, એમાં થોડુંક આમ અવાજ બવાજ થોડુંક આમ કેવરાવે છે. એવું તો હેલા કરે હે હેલા કરે તો ભાઈ એવી રીતના કાંઈક છે. તમારા નામ તો સેમ ટુ સેમ નામ રાખ્યું છે. મારા મશીનનું નામ જેકી હતું ને તો મને વિચાર આવ્યો કે હું પણ રાખું, કેમ થાય કેમ નહીં. તો બાકી એના વિશે તમારે કાંઈ નામમાં કાંઈ ન હોય લે ભાઈ, નહીં? મતલબ હોય તો તમારું નામ તો અત્યારે ભાઈ બ્રાન્ડ થઈ ગયું છે એક વસ્તુ આમ કહેવાય ને. પછી બને એમ સમય જાય તો પછી નામ બને. બાકી તમારું બીજું કાંઈ કેવું છે કે? કાંઈ નહીં ભાઈ, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહો બીજું. બસ તો છે ને ભાઈ ફરી વખત આપણે એકવાર દુકાને પણ વિઝિટ કરશું. અમે લગભગ મોવા બાજુ ગયા હતા પણ કંઈ ટાઈમ રહ્યો નહીં જવાનો. આપણે મારે એક વાર મારે કઈ ટાઈમ નહીં રહેતો, મને ક્યાં હોય એનું કઈ નક્કી ન હોય, ઘડી ક્યાં હોય ઘડી કઈ હોય. તો ફાઇનલ એકવાર આપણે દુકાને જઈશું અને ભાઈ છે ને જરૂર છે વિઝિટ કરીશું. તો ચાલો તો છે ને આપણે જરાક તમને હજી આપણે અહીંયા જે દિયાળ છીએ ને નીકળવાનું છે ઘર તરફ, કે અમારા પરવીનભાઈ એનું શૂટ કરી લે એટલે અમે નીકળીએ. પાછા પગ્યા છીએ પાછા પરવીનભાઈ કે હારો કે જાતા આવી દર્શન કરતા આવી. આખું નહોતું 2 કિલોમીટર હતું, તો ભાઈ દર્શન મોડું આપણે માતાજીનું દર્શન કરી. ચાલો તો છે ને ભાઈ કોટરા પગ્યા છીએ, તમને દર્શન પણ હારો કરાવી દે. અને ભાઈ પબ્લિક તો આમ વાત પૂછવામાં એટલું છે અને ભાઈ પબ્લિક જોરદાર છે એટલા માટે જોઈ છીએ અંદર જઈને દર્શન થાય. આપણે દર્શન કરાવવાની પણ આપણે કોશિશ કરીશું. ને ભાઈ આ ક્યાં વિડીયો ઉતારે તો થઈ ગયો ચાલુ. તો ભાઈ તમે જોઈ શકો છો તો અંદર આપણે જાય, અંદર જઈને તમને દર્શન કરો. ભાઈ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો પણ ઘણું બધું છે અને ટ્રાફિક પણ એટલું બધું ઉપર જઈએ પછી ખબર પડે. આપણે દર્શન તમને ત્યાં જઈને કરાવીએ ત્યારે ખબર પડે કે ઉપર એટલું પબ્લિક છે. કેમ લાગે પબ્લિક હશે કે? હે કેટલું છે એટલે ત્યાં તો હોય જ ને. ઉપર જઈએ પબ્લિક તો હશે જ. તેને ભાઈ સાંડલો થોડોક ઓલો થઈ ગયો છે, સરખો છે કે ભાઈ લાંબો વધારે કરી નાખ્યો છે. આપણે ગોરદાદા ત્યાં મેં રત્નેશ્વર દર્શન કરવા ગયા ત્યાં સાંડલો કર્યો હતો ભાઈ. જો એટલામાં તો અહીંયા પણ દેખાય છે માં લખેલું, અમે ધજા પણ દેખાય છે. તો ઉપર તો અંદર તો એનું અંદર તો છે ને ભાઈ ટ્રાફિક છે ને તો આપણને દર્શન નહીં કરવા, ઓલા વિડીયો શૂટ નહીં કરવા દે. દર્શન તો થઈ જાય પણ વિડીયો શૂટ નહીં કરવા દે. તો આપણે કોશિશ કરશું બને એટલે તમને દર્શન કરાવવાની. તો છે ને ભાઈ તમે જોઈ શકો છો ટ્રાફિક પણ ઘણું બધું છે અને ઉપર જતા ખબર પડે તો આપણે તો ઉપર જઈએ ઠેઠ મંદિરે પહોંચ્યા પછી ખબર પડે કે ટ્રાફિક કેવું છે. અહીંયા આપણને અમને લાગે તો છે ટ્રાફિક છે ભાઈ ઘણું બધું છે. આમ ગણો તો ટ્રાફિકમાં કેમ કે ભાઈ ઉપર જઈએ ઉપર તો મને એવું લાગે છે અંદર શૂટ તો નહીં કરવા દે પણ આપણે ટ્રાય કરીશું. અવાજ પણ નહીં આવતો હોય મારો એને કારણ છે માઇક્રો આપણે યુઝ નથી કરતા એમને શૂટ કરીએ છીએ. તો કાંઈ વાંધો નહીં, બને જવું છે તો તાણી બોલું છું. બાકી તમે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેજો. મંદિર આપણે પહોંચી ગયા છીએ થોડીક જ વારમાં. અંદર પણ તમે જોઈ શકો છો કાળભૈરવ દાદાની મૂર્તિ પણ છે ને એના પણ દર્શન કરી લેજો. તો ભાઈ અહીંથી તમે જોઈ શકો છો
અને દર્શન તો પબ્લિક અંદર છે એટલે મને નથી લાગતું શૂટ કરવા દે. અહીંથી તમે દર્શન કરી લેજો. મંદિરે તો અત્યારે પ્રવીણભાઈ શ્રીફળ લે છે, મંદિરે પણ પહોંચી ગયા છે. અંદર ભાઈ પબ્લિક એટલું છે ને એના કારણે અંદર આપણને ગ્રુપ પણ નથી કરવા દેતા, તો કાંઈ વાંધો નહીં, દર્શન તો આપણે તમને અંદર નહીં કરાવી શકીએ. તો છે ને ભાઈ હવે આપણે વિડીયો આપણે એન્ડ કરવાનો છે, એનું કારણ છે હવે બધું પૂરું થઈ ગયું, હવે ક્યાંય ઘરે જઈ સીધા આપણે દર્શન પણ કરી લીધા છે. તમને તો દર્શન નહીં કરાવી શકીએ, દર્શન કરીને અહીં બેઠો છું. ભાઈ હવે છે ને મળે નેક્સ્ટ વિડીયોમાં જવું છે. બધાને હર મહાદેવ, જય માતાજી અને જય ભવાની.